હવે મિત્રો આ જંગલની અંદર એક એવો મગર દેખાણો છે કે કોઈ દિવસ તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આવડો મોટો પણ મગર આવે છે. અને આ મગરને તમે ખાલી આના દાંત જોશો તો તમે દાંત જોઈને પણ તમે ભાગી જશો એવડો તો આ મગર છે. એટલે એક ભાઈએ મને કોલ કર્યો કે આ મગર તમે જોશો એટલે તમે પણ વિચારમાં પડશો. એટલે આ પાણીની અંદર એ મગર રહે છે અને મગરનું તમે મોઢું જોશો તો આખું અલગ પ્રકારનું છે ને એના દાંત એવડા એવડા છે. એટલે હું તમને આજે આ મગર બતાવવાનો છું. તમે આવો મગર કોઈ દિવસ જોયો છે કે નથી જોયો? અને લગભગ 150 વર્ષ જૂનો આ મગર છે અને આ મગરની લંબાઈ 20 ફૂટ કહે છે લોકો. અને એના દાંત જ લગભગ 2 ફૂટના તો એના દાંત છે. અને એ મગર તમને આજે બતાવું. એના દાંત તમે જોશો એટલે વિચારમાં પડશો કે આવડા મોટા દાંત તો અમે પહેલી વાર મગરના જોયા છે. તમે અરે ગામના લોકો તો એવું કહે છે કે આવો મગર હોય જ ના, પણ આ મગર છે કે શું છે એ અમને પણ ખબર નથી. એટલે હું આવી ગયો છું અને 2 ભાઈઓ લોકો આવ્યા છે. એ ભાઈ મને કે તમે આ જગ્યા ઉપર તમે આવો. લગભગ અમે 150 કિલોમીટરથી આ જગ્યા ઉપર આવ્યા છે ને આ મગર આ પાણીની અંદર જ જોવા મળે છે ભાઈ. અને આ મગર આ તળાવની અંદર ભાઈ કોઈક દિવસ ભવિષ્યમાં જોવા મળે છે. એટલે લોકો બહુ દૂર દૂરથી લોકો જોવા આવતા હોય છે એ મગર. અને જે માણસ વાળા કે કોઈ બી જાનવર વાળા એક પાણી પીવા આવે તો એ મગર એ પ્રાણી ઉપર હુમલો પણ કરી નાખે છે. અને ભાઈ લોકો માંડ માંડ બચે છે. અને લોકો તો એવું કહે છે કે અમારા ભેંસો અને ગાયો કદાચ આ જગ્યા ઉપર પાણી પીવા આવે તો એ મગર બહુ હુમલો કરી નાખે છે. અને આ મગર તમે બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરી નાખો. એટલે મેં પણ એવું કહ્યું કે પહેલાં અમે આ જોઈએ કે આ મગર આવડો મોટો હોય છે કે નથી હોતો. પહેલો અમને વિડીયો બનાવવા દો કે વિડીયો બનાવીને અમે આગળ બતાવીએ કે આ મગર આવ્યો તો આવ્યો ક્યાંથી. એટલે તમે કોઈ દિવસ આવડો મોટો મગર જોયો હોય તો અમને કોમેન્ટ કરજો ભાઈ. કારણ કે મેં પણ નહીં જોયો. કારણ કે આવડો મગર તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવડો મોટો 20 ફૂટ લાંબો મગર હોય. અને તમે કોઈ દિવસ આ મગર જોયો છે કે નથી જોયો તમે કોમેન્ટ કરજો અમને.